પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ માનસિક અસ્થિર બાળકને સારવાર કરાવી ચિલ્ડ્રન હોમમાં મોકલી આપતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ ભરૂચ દ્વારા ગુમ થયેલ બાળકો તેમજ માનસિક રીતે અસ્થિર બાળકોને શોધી તેમને યોગ્ય સંભાળ રાખી ચિલ્ડ્રન હોમ ખાતે સુરક્ષિત રીતે મૂકવા અંગે સૂચનાઓ આપવામાં આવેલ। આ સૂચનાઓના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન દ્વારા તમામ સ્ટાફને આવા કિસ્સામાં માનવીય અભિગમ સાથે સંવેદનશીલતાથી કામગીરી કરવા દિશા નિર્દેશ કરવામાં આવેલ। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા તથા અત્રેના પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન જાણવા મળેલ કે એક માનસિક રીતે અસ્થિર કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળું બાળક છેલ્લા 2 દિવસથી જૂના દીવા ગામમાં ફરે છે। જે માહિતીના આધારે પોલીસે બાળકને તાત્કાલિક સુરક્ષામાં લઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાઇલ્ડ વેલફેર ઓફિસર ASI નયનભાઈને સોંપવામાં આવેલ અને ત્યારબાદ બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કરી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી મેડિકલ પરીક્ષણ કરાવી તેને વાલી વારસા ન મળી આવેલ ત્યાં સુધી ભરૂચ ચાઇલ્ડ હોમ ખાતે સોંપવામાં આવેલ છે। આમ પોલીસે પ્રજાનો મિત્ર છે એ સૂત્રનું સાર્થક કરતી કામગીરી કરવામાં આવેલ છે।